નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ગત 3 માર્ચે બનેલી જીવલેણ હુમલા અને લૂંટની ઘટનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। નરસીપરા વિસ્તારમાં પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર 4 શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી। આ મામલે પોલીસે 4 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ધ્રાંગધ્રાના નરસીપરા વિસ્તારમાં 3 માર્ચના રોજ રાત્રિના સમયે પાઉંભાજીની લારી ચલાવતા આધેડ અને તેમની પત્ની ઉપર 4 શખ્સોએ ધારિયા જેવા ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન આરોપીઓએ મહિલાનું મંગલસૂત્ર સહિત લારીમાં તોડફોડ કરી અંદાજે 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। આ બનાવને પગલે ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સતત વોચ તેમજ મોનિટરિંગના આધારે 4 આરોપીઓમાંથી સંજય ચૌહાણ ઉર્ફે ડાકુ અને અંકિત રાવળ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। પકડાયેલા બંને આરોપીઓને પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમ વિશે વધુ માહિતી મેળવી શકાય। હાલ પોલીસ દ્વારા બાકીના 2 આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટ હિતેશ રાજપરા। ગઈ તારીખ 3/3/2026ના રોજ નરસીપરા ખાતે સવારે એક બનાવ બનેલો હતો, જેમાં કુલ 4 આરોપીઓ હતા, જેઓ પહેલાં ફરિયાદી પાસે કંઈ ખંડણી માગવાની કોશિશ કરેલી અને ના પાડતા તેના ઘરે જઈ મારામારી કરેલી હતી, જેમાં 2 વ્યક્તિને ઈજા થયેલી હતી અને જે સાહિદ છે, એમના જે પત્ની છે, એમના ગળામાં મંગળસૂત્ર હતું એ જૂટવી અને ત્યાંથી પછી એ લોકો ફરાર થઈ ગયેલા હતા। એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આરોપીઓની શોધખોળ કરતાં અમને 2 આરોપીઓ મળી આવેલા હતા અને બંને આરોપીઓને અટક કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવેલી છે। અને ગઈકાલે જે આરોપીઓ હતા, જે જગ્યા પર લઈ જઈ અને જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું, બીજા આરોપી પકડવાની અત્યારે અમારી તજવીજ ચાલુ છે અને જે મંગળસૂત્ર જે ગયેલું છે એને રિકવર કરવાની પણ અમારી તજવીજ ચાલુ છે।